નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ ધોરણ 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી આવી રહી છે. 29 તારીખ છે અને આ એકમ કસોટી માટે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન બેંક વિથ આન્સર, વિથ ફૂલ આન્સર. એટલે અહીંયા જો તમે અહીંયા આપેલું ક્વેશ્ચન પેપર અને અહીંયા આપેલા ક્વેશ્ચન પેપરના આન્સર તમે તૈયાર કરશો એટલે તમને બાળકો તમારી એકમ કસોટીમાં ઘણી બધી હેલ્પ મળશે. ઘણા બધા એવા સરસ મજાના આઈએમપી પ્રશ્નો છે કે જે વાંચવા રહ્યા, જે તમને એકમ કસોટીમાં ઘણી મદદરૂપ સાબિત થશે. બાળકો, વાણિજ્ય વ્યવસ્થા સંચાલન ધોરણ 12 ટોટલ ચેપ્ટર 1 2 3 આપણે જોઈ લઈએ તો એમસીક્યુમાં આપણે જોઈએ બાળકો, આધુનિક સંચાલનના પિતાનું બિરુદ મેળવનાર એટલે કોણ? સાહેબ, દરેક એમસીક્યુના પ્રશ્નોના ઉત્તર તમને મળવાના છે. અહીંયા દરેક એમસીક્યુના પ્રશ્નોના બાળકો અહીંથી તમને મળવાના છે ઉત્તર. ઓકે, એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કાર્ય કરશે તે નક્કી કરવામાં આવે એને ધંધાકીય એકમનું બાળકો શું કહેવાય? જીવન ધ્યેય. હા સાહેબ, સંચાલનના સિદ્ધાંતો એટલે અનુભવનો નિચોડ. સંચાલનના સિદ્ધાંતો એટલે અનુભવનો નિચોડ. સંચાલનની વિચારધારાઓનો વિકાસ શેને કારણે થયો? ઓકે, કિંમત નિર્ધારણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? 5 એમસીક્યુ છે સાહેબ. તમારા માટે ખાસ 5 શોર્ટ ક્વેશ્ચન્સ કે શેના કારણે, જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ લેતા જજો. એમસીક્યુ નો સ્ક્રીનશોટ છે બાળકો. ઓકે, આઈએમપી પ્રશ્નો છે, તમારી એકમ કસોટીમાં ખૂબ જ હેલ્પફુલ સાબિત થવાના છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. શેના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરવા પડે કે નવી યોજના ઘડવી પડે? સાહેબ, તો સંચાલકીય પ્રવૃત્તિઓમાં શેનો સમાવેશ થાય છે? મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે? મધ્ય સપાટી સંચાલનને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. પીટર એફ ડ્રકરે શેની ખાસ હિમાયત કરી હતી? અને સંચાલનને કારણે કયા સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે? 2 ગુણના એમપી પ્રશ્નો જોઈએ બાળકો. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? માનવ સંસાધન સંચાલનના 4 ફાયદા અને મહત્વ જણાવો. સાહેબ, મહત્વ પૂછાય તોય આ જ લખવાનું, ફાયદા પૂછાય તો જ આ, કારણ કે મહત્વનો મતલબ થાય ફાયદા. સમજાય છે? ત્યાર પછી ફ્રેડરિક ટેલરના મત મુજબ વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપો. ફ્રેડરિક વિન્સલો ટેલર વૈજ્ઞાનિક સંચાલન વિશે શું કહે છે? સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈ પણ 2 કાર્યો જણાવો. આપને ખબર છે કે સંચાલનની 3 સપાટી છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. 3 સપાટીએ ચોક્કસ કાર્યો થતા હોય છે. સંચાલનના કાર્યોમાં આયોજન પ્રથમ સ્થાન ધરાવે છે, શા માટે? ત્યાર પછી જોઈએ બાળકો નંબર 16, પ્રત્યેકના 3 ગુણ. વિદ્યાર્થી મિત્રો, ખાસ શરૂઆતમાં તમને જણાવી દઉં, યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી તમને મળી જશે. બાળકો, તમારી એકમ કસોટીમાં તમારે વધારે પ્રેક્ટિસ જો કરવી હોય તો યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરશો. એમાં તમને વધુ મોર ધેન એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવા માટે સારું એવો ડેટા મળી રહેશે. તો એકમ કસોટીમાં તમને ઘણી બધી હેલ્પ થશે. હું ફરીથી બોલું છું બાળકો, યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. આયોજનના કોઈ પણ 4 ઘટકો સમજાવો. સાહેબ, 3 માર્ક્સનો પ્રશ્ન છે એટલે 4 ઘટકો સમજાવવા પડે. ઓકે, સંચાલનના આયોજન કાર્યની ટૂંકમાં સમજૂતી આપો. ત્યારબાદ નાણાકીય સંચાલનના કાર્યો જણાવો. હેનરી ફેયોલના કોઈ પણ 6 સિદ્ધાંતો સમજાવો. હેનરી ફેયોલના ઘણા બધા સિદ્ધાંતો છે, એમાંથી માત્ર ને માત્ર 6 સમજાવવા. આધુનિક વિચારધારાઓ વિશે ટૂંકમાં નોંધ લખો. આપને ખબર છે પ્રશિષ્ટ વિચારધારા છે, નવ પ્રશિષ્ટ વિચારધારા છે, વર્તન સંબંધિત વિચારધારા છે અને આધુનિક વિચારધારાઓ છે. અને સેક્શન ઈ દરેકના 5 ગુણ. ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો. ફરી જણાવું છું કે આ ક્વેશ્ચન બેંક વિથ આન્સર છે. તમારી એકમ કસોટીમાં હેલ્પફુલ બને એ માટે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પ્રયત્ન કરી રહી છે. તો વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સપોર્ટ કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બાળકો શેર કરજો. મધ્ય સપાટી સંચાલન એટલે શું અને મધ્ય સપાટી સંચાલનના કાર્યો દર્શાવો અને સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ સવિસ્તાર સમજાવો. ચાલો જઈએ બાળકો, હવે આપણે તેના
આન્સર તરફ. જો અહીંથી આન્સર શરૂ થાય છે સાહેબ. આન્સરની પીપીટી માટે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે ને, અથવા મેં તમને કીધું એમ યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરજો. એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ એના જવાબો છે બાળકો MCQsના. શોર્ટ ક્વેશ્ચનના જવાબ છે બાળકો કે કેટલાક ચોક્કસ પરિબળો જેવા કે રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી પરિબળોને કારણે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય છે. પ્રશ્ન હતો કે ધંધાકીય પર્યાવરણમાં કયા કયા કારણોને લીધે ફેરફાર થાય છે. ત્યાર પછી સંચાલકીય પ્રવૃત્તિઓમાં કોનો સમાવેશ થાય છે. સાહેબ, સંચાલકીય પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, સંકલન જેવી બાબતોનો સમાવેશ થાય છે. મધ્ય સપાટી સંચાલન અધિકારીઓની સપાટી, મેં કીધું મધ્ય સંચાલન સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સાહેબ અધિકારીઓની સપાટી. કારણ કે અધિકારીઓ જે છે સૌથી વધુ વિભાગીય અધિકારીઓ એ મધ્ય સપાટી હોય છે, માટે તેને અધિકારીઓની સપાટી પણ કહે છે. પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવામાં, મોસ્ટ આઈએમપી પ્રશ્ન સાહેબ, પીટર એફ ડ્રકરે કોને માટે વધુ હિમાયત કરી છે? તો માનવ સંપત્તિને વધુ મહત્વ. પહેલા કેવું છે, માણસને પણ મશીનની જેમ ટ્રીટ કરવામાં આવતો, પણ પીટર એફ ડ્રકરે કીધું માણસ છે ને એ લાગણીશીલ વ્યક્તિ છે. તમે તમારા માણસોને સાચવશો બાળકો, તો માણસો, કર્મચારીઓ તમારા ધંધાકીય એકમની પ્રગતિમાં 4 ચાંદ લગાવશે. અને સંચાલનને કારણે કયા સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે? તો જમીન, મૂડી, કાચો માલ, કર્મચારી, યંત્રો વગેરે. સાહેબ 2 ગુણના પ્રશ્નો છે. આ બધા બાળકો તમે જોઈ શકો છો. એ ક્વેશ્ચન મેં જે તમને આપ્યા એ ક્વેશ્ચનની બાળકો શું છે? આન્સર. ઓકે, એટલે આ ક્વેશ્ચન બેંક વિથ આન્સર છે. ખાસ તૈયારી કરજો. જણું જે જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ લઈ લેજો. 2 ગુણના પ્રશ્ન છે, સ્ક્રીનશોટ લઈ લેજો બાળકો. ત્યાર પછી 3 ગુણના પ્રશ્નો છે. આયોજનના 4 ઘટકો સમજાવ્યા છે. જો હેતુઓ એટલે ધ્યેય, બીજું વ્યૂહરચના, ત્રીજું નીતિ, ચોથું પદ્ધતિ અને વિધિ. ત્યાર પછી આયોજન એટલે અપેક્ષિત પરિણામો સિદ્ધ કરવા માટે હકીકતોની પસંદગી. એનો જવાબ છે નાણાકીય સંચાલનના કાર્યો જણાવો. તો આ નાણાકીય સંચાલનના કાર્યો છે. હેનરી ફેયોલના 14 સિદ્ધાંતો છે, એમાંથી 6 સમજાવવાના 3 માર્ક્સમાં. ઓકે, તો શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, શિસ્તનો સિદ્ધાંત, હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત, દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. ત્યાર પછી બાળકો સેક્શન ઈમાં જોઈએ તો ઉત્પાદન સંચાલનનો અર્થ અને તેના કાર્યો. 5 ગુણનો પ્રશ્ન હોય ને બાળકો, એટલે સૌથી પહેલા પ્રસ્તાવના લખવાની, પછી અર્થ લખવાનો, પછી મુદ્દા લખવાના, મુદ્દાની સમજૂતી, અને છેલ્લે બાળકો લખવાનો સારાંશ. પૂરેપૂરા 5 માર્ક્સ મળશે અને માર્ક્સની મર્યાદામાં લખવાનું છે. 5 માર્ક્સનો પ્રશ્ન હોય 5 કે 6 કે 8 પેજ ભરવા પડે એવું જરૂરી નથી, પણ યોગ્ય, ચોક્કસ અને વ્યવસ્થિત લખાણ જરૂરી છે. હવે મધ્ય સંચાલન સપાટી અને તેના કાર્યો. ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતોના લક્ષણો છે, સ્વરૂપ છે કે સંચાલનના સિદ્ધાંતો અત્ર તત્ર સર્વત્ર છે, સાર્વત્રિક છે, પરિવર્તનશીલ છે, સામાન્ય માર્ગદર્શિકા, માનવ વર્તણૂક પર અસર. તો બાળકો આ હતી તમારી આન્સર બુક. હું તમને બાળકો ફરીથી ક્વેશ્ચન બેંકના સ્ક્રીનશોટ લેવા માટે કહું છું. જરૂર જણાય સ્ક્રીનશોટ લઈ લેજો. આ છે આપણા 5 MCQs. ત્યાર પછી બાળકો શોર્ટ ક્વેશ્ચન્સ, ત્યાર પછી સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ. સમજાય છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતી ક્વેશ્ચન બેંક વિથ આન્સર, જે તમારી એકમ કસોટીમાં તમને હેલ્પફુલ બનશે. વધુ પ્રેક્ટિસ તમારે કરવી છે તો વિડીયોની નીચે એક લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. વિડીયોની નીચે જે લિંક આપેલી છે તેના દ્વારા તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરશો. એમાંથી પણ તમને ઘણી બધી હેલ્પ મળશે અબાઉટ એકમ કસોટી. તો ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો. ચેનલને વિદ્યાકુલ ગુજરાતી ચેનલને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો અને શેર કરતા રહેજો. આવજો, બાય બાય, જય હિન્દ.